લંડનમાં રહેતા આણંદના યુવક ઉપર ચાકુથી હુમલો કરવામાં આવ્યો છે। આપણે સૌ કોઈ વિદેશ જવાના મોહમાં આપણે વિદેશ તો જતા રહેતા હોઈએ છીએ, પરંતુ આપણે ત્યાંની ક્યાંક વાસ્તવિકતા નથી જાણતા। મિત્રો, આજે લંડનની અંદરનો એક જગ્યા પરનો કિસ્સો છે કે આણંદનો એક વેપારીનો પુત્ર જે લંડનમાં રહી રહ્યો હતો, અભ્યાસ અર્થે ગયો હતો અને ત્યાં આગળ એ પસાર થઈ રહ્યો હતો। ત્યાં આગળ અશ્વેતો દ્વારા તેની પાસે પૈસાની માંગણી કરતા, પૈસા ન આપતા અશ્વેતો દ્વારા તેની પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો છે। યુવકને તાત્કાલિક અસરથી પોલીસ અને તેનું જે હોસ્પિટાલિટીનું જે મેનેજમેન્ટ ટીમ છે એ ત્યાં આગળ પહોંચી અને યુવકને સારવાર અર્થે અત્યારે હોસ્પિટલમાં ખસેડાયો છે। યુવક અત્યારે સારવાર હેઠળ છે, પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે આપણે સૌ કોઈ વિદેશ જવાના મોહમાં આપણે એટલા બધા અંધજન થઈ જઈએ છીએ કે આપણને ત્યાંની વાસ્તવિકતાનો ખ્યાલ નથી આવતો। પણ અમે આ વિદેશમાં વસતા અમારા ચરોતર વાસીઓને પણ આપ વિનંતી કરીએ છીએ કે આપ પણ વિદેશમાં હોવ, અભ્યાસ અર્થે ગયા હોવ તો ખાસ કરીને આપનું ધ્યાન રાખજો, કારણ કે આવા ઘણા બધા કિસ્સા બનતા રહે છે। વિડીયો આપ જોવો છો, વિડીયો 21 ડિસેમ્બરનો છે। 21 ડિસેમ્બરના રોજ આ પ્રકારની ઘટના યુકેની અંદર બની હતી। અમારી પાસે સૂત્રો દ્વારા આજ રોજ જ માહિતી આવી છે, જેને સીધે આપને પ્રસ્તુત કરીએ છીએ।